મહેસાણા શહેરમાં વધતી ગરમી અને હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મહેસાણા મહાનગરપાલિકા દ્વારા જનજાગૃતિ અને આરોગ્ય સુરક્ષા માટે વિશેષ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા। મહેસાણા શહેરમાં વધતી ગરમી અને હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મહેસાણા મહાનગરપાલિકા દ્વારા જનજાગૃતિ અને આરોગ્ય સુરક્ષા માટે વિશેષ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા। મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડોક્ટર સુહાગ શીમાડી દ્વારા સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશનના સહયોગથી હીટવેવ અંતર્ગત વર્કશોપ કરવામાં આવ્યું, જેમાં માન્ય મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ શ્રમિકો, વૃદ્ધ વ્યક્તિઓ તથા સગર્ભા બહેનોની વિશેષ કાળજી લેવાનું સૂચવું તથા વિવિધ સ્થળોએ ORS યુક્ત પીવાનું પાણીની વ્યવસ્થા તથા શેડની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી હતી। વધુમાં ડોક્ટર વિનોદભાઈ પટેલ દ્વારા હીટવેવ અંતર્ગત પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું। તિથિબેન પટેલ, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન, મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં હીટવેવ અંતર્ગત થયેલ ફેરફારોનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું। શહેરી આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્યમાન આરોગ્ય મંદિરના મેડિકલ ઓફિસર તથા સુપરવાઇઝર હાજર રહ્યા હતા। આપનું નામ જણાવજો અને જે ORS સેન્ટરોનું જે હીટવેવના કારણે જે મૂકવામાં આવે છે, શું સમગ્ર ઘટના છે અને ક્યાં ક્યાં મૂકવામાં આવે છે? હું ડૉક્ટર ઝીલ પટેલ અહીંયા અર્બન હેલ્થ સેન્ટર માનવ આશ્રમ ખાતે મેડિકલ ઓફિસરની પદ પર છું। ડૉક્ટર સુહાગ શ્રીમાળી DHO સાહેબ અને DDO મેડમના માર્ગદર્શનથી અમે હીટવેવ પ્રોટોકોલ અંતર્ગત ઘણી બધી જગ્યા પર ORS કોર્નર શરૂ કર્યા છે। તેમાંથી ઘણી સરકારી જગ્યાઓ ઉપર, સિવિલ હોસ્પિટલ પર અને અમારા પોતાના HWC સેન્ટર્સ પર અમે ORS કોર્નર શરૂ કર્યું છે। ORS કોર્નર શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શું? હીટવેવના અંતર્ગત જે લોકોને ગરમીના લીધે ઇલેક્ટ્રોલાઇટ્સ ઓછા થઈ જાય છે, જે લોકોને તડકામાં 2 મિનિટ રાહ જોવી હોય છાંયડામાં, એ લોકો માટે અમે લોકોએ કોર્નર શરૂ કર્યા છે કે જ્યાં એ લોકો પાણી પી શકે, ORSથી પોતાની તરસ છીપાવી શકે અને 2 મિનિટથી આરામ કરી શકે। જાહેર જે પણ સ્થળો છે તો કયા એવા જાહેર સ્થળો છે જ્યાં મૂકવામાં આવ્યા છે? અમે લોકોએ ST બસ સ્ટેન્ડ આગળ મૂક્યું છે, મિનરલ વોટરના જે છે, બિલાડીબાગ છે, દાવડિયા છે, એ બધી જગ્યા પર અમે મુકાવડાયું છે। સિવિલ હોસ્પિટલ ખાતે પણ મુકાવડાયું છે અને ORS વિતરણ પણ ચાલુ છે। અંદાજે કેટલા સ્થળો ઉપર મૂકવામાં આવ્યું છે? અંદાજે અમે 6 થી 7 સ્થળો પર મુકાવડાયું છે અને હજી પણ અમને જ્યાં જ્યાં જરૂરિયાત લાગે ત્યાં અમે આગળ મુકાવડાઈ રહ્યા છીએ। કેટલા સમય સુધી આ રહેશે કાર્યક્રમ? આ કાર્યક્રમ જ્યાં સુધી હીટ વેવનો પ્રોટોકોલ ચાલી રહ્યો છે અને જ્યાં સુધી અમને એવું લાગે છે કે પબ્લિકને જરૂર છે ત્યાં સુધી અમે આ પ્રોટોકોલ હેઠળ આ ચાલુ રાખીશું। અંદાજે કેટલા લોકો લાભ લેતા હશે આનો? અંદાજે 18 લોકો આની લાભ લે છે અને આવતા જતા બધા માટે મફત સેવા છે। એ કોર્નર પર જેને જરૂર હોય એ માણસ આવીને ત્યાં ORSની સેવા લઈ શકે છે અને પાણી લઈ શકે છે, ત્યાં 2 મિનિટ બેસીને આરામ પણ કરી શકે છે। વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સત્યા ટીવી ન્યૂઝ, મહેસાણા।